છે કે મારાથી ગાડી હટી એટલે ત્યારે બંસી ગાડી ફાઇનલી અડાડી દીધી બમ્ફરમાં. શું કે મમ્મી જાત્રાળું તમે બંસી ઉપર વીમો કરશો કે શું કરશો? અરે ભાઈ, જો ટ્રેડમિલની પ્રાઇઝની વાત કરું તો હું અહીંયા સમી ગયા છે જાત્રા, અને અહીંયા છે ઠાકોરજી. મોકો મળે આપણને સેવા કરવાનો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી બંસી ફેમિલી લોગ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ બહુ મસ્ત વાતાવરણ છે અત્યારે ઘરનું, અને હું બસ જુનાગઢથી સવારે આવ્યો, અને આવ્યો ને ત્યાં હમણાં ગાડી ત્યારે તો લઈને આવ્યો. દિનેશ કાકા ગાડી જોઈ ગયો, મને કે આગળ શું થયું? પછી મેં કીધું કે આપણે નિરાતે ચર્ચા કરીએ. તો ભાઈ કાલે તો શું કહેવાય કે હું ગોવિંદ બે બહાર ગયા હતા, અને બંસી ને હીરવા બે ઘરે હતું કે આપણે બે છે ને ભાના દીદીની ત્યાં જાય, અને ત્યાંથી થોડું ઘણું લેવાનું હતું. તો એ કે ત્યાં જઈને આટો મારીને આવે. તો પાછા આવ્યા ને તો બંસી કે મારાથી ગાડી હટી, એટલે ત્યારે તો હું બધા હતા એટલે કંઈ કહેવાય નહીં, પણ ઘરે આવ્યો ને ત્યાં દિનેશ કાકાને પણ ખબર પડી ગઈ, અને હું કહું ચાલો કહી દઈ કે બંસી ગાડી ફાઇનલી અડાડી દીધી i20, કેમ કે ઈન હીરવા કાલે ગીત થયું. તો હું છે ને વિડીયો ઉતારતો હતો, કાં જો અહીં અડાડી આ સાઈડ બમ્ફરમાં. અહીં કા ભનતું બંસી ભાભીને આવડે કે નહીં? હા તો એને કે નવી ગાડી લેવું તો શું થાય? હા, એક જ તો ભાઈ ગાડી છે બંસી. જો સાંભળ, હા શું કે ખાકી તો તમે બંસી ઉપર વીમો કરશો કે શું કરશો? કરી લીધો કા? તમે ક્યાં ગયા હતા? બંસી લઈને આવી હતી કા? વાહ રે વાહ. તો ભાઈ કાકી વાહ, તો હે ને કાકી ફૂલ ભરોસો કરી લીધો બંસી ઉપર, કેમ કે જો અહીં તો ગાડી કાલે અડાડી દીધી, એટલે હવે આ બમ્ફર હમણાં નથી બદલાવું. અત્યારે તો મન તો એક ગાડી છે હવે. હા, તો બીજી શું લેવાની છે કે નહીં? વારે વાહ, લેવાની જ હોય ને. તઈ તો કાકી હેરખી એકી હતી એમ કે ભાઈ ચા હા વીતો તો હા હા ડોરા કઢાઈ ગયા હતા એમને એમ કા? તો ભાઈ શીખતા હોય એટલે અડી તો જાય, એમાં કઈ વાંધો નહીં. પણ આજે બંસી કે નહીં હોય કે વિડીયો ન મૂકતો. ના ના, મેં કીધું વિડીયો તો મૂકાશે જ. જો ભાઈ ક્રેચે પડી ગયો, ત્યાં નથી. એ ક્રેચ તો પેલાનો હે, અહીં સેજ બમ્ફરમાં હે ને ટચ થઈ ગઈ, ટચ. અહીંયા ને અહીંયા કા? મારી પાસે હોય તો ન અડે, અડે આપણી પાસે. હા તો ભાઈ ચાલ્યા રાખે, પણ ગાડી આવડવી જ જોઈએ બધાને, કેમ કે ગમે ત્યારે જરૂર પડે. કેમ કે મમ્મી કાકી કોણ કોણ કીધું માધુપુર બેઠક કરવા ગયા હતા કા? તો હા એમ તો જો કે સાહસ આબે કરી લે બંસી પર, તો ગાડી લઈને ન વાંધો આવે. તો ચાલો હવે ફટાફટ મિલે છે, એક કામ છે. કાકી શું કે મમ્મી જાત્રાળું હેરાન થઈ ગયા ક્યાં થોડાક? યો બાપા બાપા, એ કઈ અરે અરે ભાઈ ત્યાં હે ને વરસાદ બહુ છે, એટલે હે ને પાણી ભરાઈ જાય. 2 દિવસ થયા તો બહુ વરસાદ. જતીપુરામાં જ છે કા? 2 દિવસ છે બહુ વરસાદ આવે, એટલે થોડુંક હાલે કા પાછું જતું રહેવું પડે રૂમ પર, કેમ કે ટેન્ટ છે, પાલ કહેવાય. પાલમાં તો નથી રહેવાનું, કેમ કે ત્યાં ખેતરુમાં પાલ હોય, પણ એ પાલ ફૂલ વરસાદના ભરેલ છે, એટલે હે ને જતીપુરામાં રૂમ રાખ્યા. તો ત્યાંથી આવક જાવક કરે, પણ હવે શાંતિથી પૂરી કરી લઈ તો સારું. બાકી હા એટલે કેમ વાતાવરણ બહુ ખરાબ છે. હા, અને હા ભાઈ આખી પરિક્રમા ઉઘાડા પગે ચાલવાનું હોય. હું કેવાના શું ચાર હતા? કેવું ચાર હતા? ઓય અત્યારે તો 700 જેટલા ગયા બધા પરિક્રમામાં. અહીંથી પેલા તમારા મમ્મીની 4 દી વેલા ગયા હતા, 5 દિવસ, એટલે બધી બેઠક તો થઈ ગઈ. પણ હવે જોઈએ આગળ આગળ શું થાય, અને વિડીયો આવતા રહી તો હું મૂકતો રહીશ. અને મમ્મી બહુ મસ્ત પરિક્રમા કરે, અને મનોરથ ને બધું કરે. હા
હા ત્યાં ભાઈ અમારે એક સબસ્ક્રાઈબર છે હારે, તો એમાં મમ્મીને વિડીયો ઉતારીને મોકલે અને ફોટા પણ મોકલે, એના માટે દિલથી થેન્ક યુ એને. તો ચાલો હમણાં બંસીનો વિડીયો આવશે, એ જોઈએ શું કે ઈ. ભાઈ ગાડી ગોડાઉનમાં મૂકતો તો ત્યાં રાબ દેખાણી, અને દિનેશ કાકાએ મને કીધું કે તું મારે એક રાબ જોઈએ, અને જે અમદાવાદની ફેમસ છે, તો કે એનું મારે કંઈ કોલાબરેશન નથી કરવાનું, એટલે હું નામ નહીં લઉં, કેમ કે અમદાવાદથી મગાવેલ છે અને બહુ સારી એવી છે. દિનેશ કાકા કે મને આ મગાવી દે, તો ઓનલાઈન મગાવી, ઓનલાઈન ખરીદી કરી આની ભવાની વાળાની, કેમ કે બહુ મસ્ત આવે. અને હવે તો 2 ટ્રેક્ટર છે એટલે જરૂર પણ પડશે, કેમ કે પછી પહોંચાય નહીં, અને સિઝનમાં તો હોય એટલું ઓછું, તો દિનેશ કાકાને નબળું ન ચાલે. પછી મારા કાકા બહુ શોખીન છે ખેતીમાં, એટલે બધી વસ્તુ વાહ વાહ 2 ટ્રેક્ટર ભાઈ યુઝ થઈ જાય કા. ચાલો તો હવે ફટાફટ કારખાને જઈએ. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? તો ભાઈ કાલના વિડીયોમાં બહુ બધા લોકોની કમેન્ટ આવી કે ભાઈ ટ્રેડમિલ ક્યાંથી લીધું છે, કેટલાનું લીધું છે, શું લીધું છે. તો મેં કીધું હતું કે હું આન્સર આપી દઈશ, તો મેં કીધું કાલના વિડીયોમાં જ આન્સર આપી દઉં. તો અત્યારે વાગ્યા છે 6 વાગવા એવા છે, અને હું કરું છું મારું થોડું કોલેજનું કામ છે તો એ. અને હીરવા બસ હજી ટ્યુશનમાંથી આવી જ છે. હીરવા મોડું થઈ ગયું તારે? નહીં ટ્યુશનમાં કેમ? બાકી તું 5:30 આવી જા, મોડું કેમ થઈ ગયું? કાલ મેડમ ને હોસ્પિટલે જાવ છો ને 15 મિનિટ વહેલી જોઈ 10 મિનિટ એવું છે? હું કર્યું આ ટ્યુશનમાં? પાક્કું એક ચેપ્ટર કરીને આવી ગઈ. સારું કહેવાય. તો પછી શું થયું તારે? કાલે ક્યાંક જવાનું હતું ને કેન્સલ થયું ને એવું થયું કે? તો શું હીરવાના બધાય પ્લાન કાલે ફ્લોપ થઈ ગયા? અરે ભાઈ, જો ટ્રેડમિલની પ્રાઇસની વાત કરું તો હું અહીંયા સાઈડમાં ફોટો રાખું છું, તમે લોકો જોઈ લેજો કે શું કહેવાય કે 18,000 જેટલી પ્રાઇસ છે એની. અને શું કહેવાય, એમેઝોન ઉપર મળે છે, ઇઝીલી અવેલેબલ છે એમેઝોન ઉપર. લાઈફ લોંગ એવું તમે સર્ચ કરો એનું ટ્રેડમિલ, તો એમાં બહુ બધા છે, મોંઘા પણ છે, આનાથી પણ સસ્તા પણ છે. પણ આ ત્યારે એમેઝોન પ્રાઇમની મેમ્બરશિપ જેની પાસે હોય ત્યારે એમેઝોનનો બહુ મોટો સેલ ચાલતો હતો, એટલે ત્યારે 10,000નું જ આવ્યું હતું, 9,899 એવું કંઈક, 8,000 સસ્તું પડ્યું હતું. પણ ત્યારે સેલ હતો, અને શું કહેવાય, મારા એક દીદી છે એમના ઘરે ઓલરેડી આ હતું, તો એણે જ મને કીધું હતું કે સારું આવે છે, તું લે. અમે કેટલા ટાઈમથી વાપરીએ પણ કાંઈ પ્રોબ્લેમ નથી આવતો. એટલે જયશ્રી દીદી ઓલરેડી જે મારા લોજ છે ફઈના છોકરી એમના ઘરે હતું, અને એ જે જીજુ છે એમના જ અકાઉન્ટમાંથી એણે મને ઓર્ડર કરી દીધું હતું, અને ખરેખર બહુ સારું છે. હજી તો મારે તો થોડોક જ ટાઈમ થયો, પણ તો એ વાંધો નથી, મજા આવે. અને એ લોકો તો ઘણા લાંબા ટાઈમથી યુઝ કરે છે, તો સરસ છે કે 100 કિલોની કેપેસિટી વાળું આવે, એટલા વજનવાળા લોકો છે એમાં વોક કરી શકે. તો આ તમારા બધાનો આન્સર કે ભાઈ અત્યારે મને તો 10માં જ આવ્યું હતું, પણ અત્યારે એની રિયલ પ્રાઇસ તમે જુઓ સાઈડમાં 18,000 બતાવે છે, અને તમે એમેઝોનમાં જઈને સર્ચ કરી શકો છો. જો તમારે મંગાવવું હોય તો હોમ ડિલિવરી થઈ જાય, ઘરે તમને મળી જાય સેફલી. અને પછી આવે ત્યારે આખું અલગ હોય, તમારે એને એસેમ્બલ કરવાનું હોય, અને એના માટે યુટ્યુબમાં વિડીયો અવેલેબલ જ હોય, એમાં કીધેલું જ હોય, એમાંથી જોઈને તમે એને એસેમ્બલ કરી શકો. અને તમારે પછી ક્યારેક પેક કરીને મૂકવું છે તો મૂકી પણ શકો. એટલે ભાઈ આ તમારી બધાની કમેન્ટનો આન્સર. અને મયુરે પણ આગળ કંઈક પાર્ટ ઉતાર્યો હશે, તો એ તમે જોઈ લીધો હશે કે જોવાના હશો, આઈ ડોન્ટ નો, તો જોઈ લેજો. અને હવે તો બસ શું કહેવાય કે મમ્મી ગયા છે જાત્રા, અને અહીંયા છે ઠાકોરજી. અત્યારે અહીંયા ઠાકોરજી છે, તો આજે તો રજા હતી, તો બહુ મસ્ત સેવા કરવાની મજા આવી. કારણ કે ઓલું કોલેજે હું જાઉં તો થોડીક ઉતાવળ હોય, સવારે વહેલી ઉઠું, 5 વાગ્યાની આજુબાજુથી ઉઠું, તો માંડ આપણે કોલેજનો ટાઈમ થાય ત્યાં સુધીમાં સેવા ને બધું થાય. પણ આજે બહુ મજા આવી, અને હું ને હીરવા, અને હીરવા મને 3 વાર કહેવા આવી કે હવે બસ, હવે કેટલા વાગી ગયા છે, જલ્દી કરો જલ્દી કરો. પણ બહુ મજા આવે, કારણ કે એકવાર આપણે બધી વસ્તુઓમાં ઇન્વોલ્વ થાય પછી બહુ ગમે. એટલે અને માં કહેતા હતા એમની જેમ કે સારું કે મોકો મળે આપણને સેવા કરવાનો. એટલે અહીંયા છે ઠાકોરજી, અને દર્શન હું તમને ન કરાવી શકું, બાકી બહુ જ સરસ. આજે તો એટલા સરસ દર્શન હતા કે ઓલું કહેવાય ને કે આંખ જ ન હટે. બામણવાળા બધા લોકોને ફોન કરી અને દર્શન કરાવ્યા હતા.
બાકી તો હું દર્શન ન કરાવી શકું, કારણ કે હું ફોટો પાડી અને અમારા ગ્રુપમાં નાખી દઉં એટલે બધા લોકો કરી લે. અને ઘણા લોકો એવું સજેશન કરતા હોય છે કે પૃષ્ઠાવેલા ઠાકોરજી હોય તો એના તમે દર્શન છે દર્શન ન કરાવી શકો, મતલબ કે વિડીયોમાં બધા લોકોને, કારણ કે શ્યામ સુંદરને નજર લાગી જાય, બધા લોકો સરખા ન હોય. એટલે અમે પણ હવે એવું કરવાનું વિચાર્યું કે ભાઈ કે છે તો કંઈક એની પાછળ હશે, એટલે અમે નથી મૂકતા. બાકી બહુ સરસ દર્શન હોય. અને આજે તો અમે શાંતિથી કર્યા, મેં ને હીરવાએ પણ આજે કર્યા. બાકી હીરવા સ્કૂલે જાય ત્યારે હજી મારે બસ વાર હોય થોડીક દર્શન ખુલવાની, એટલે એને મોકો ન મળે. પણ થોડાક દિવસ છે હવે, ત્યાં તો મમ્મી આવી જશે, એટલે રાહ જોઈએ અમે પણ મમ્મી જલ્દીથી આવી જાય. આમ જોઈએ તો બહુ લાંબો લાગે છે આ ટાઈમ, કારણ કે મમ્મી ગયા એને, અને ત્યાં પણ વરસાદ છે, એટલે થોડુંક એ બધું છે. પણ વરસાદ ઓછો થઈ જાય એવી તમે લોકો પ્રાર્થના કરજો, કારણ કે વરસાદ હોય તો આખી પરિક્રમા એ 84 કોષની ચાલીને કરવાની હોય તો બહુ અઘરું થઈ જાય બધે રોકાવું ને કરવું. એટલે છે, પણ તોય જે લોકોને ત્યાં શું કહેવાય કે રસ છે ભગવાનમાં, એટલી રુચિ છે, એ લોકો તો હસી ખુશીથી આ બધી વસ્તુઓ કરે છે. તો મજા આવે છે, અમને પણ વિડીયો આવે છે તો જોવાની. તો ચલો આજ નોટ સાથે વિડીયોને કરીએ એન્ડ, અને નવું કન્ટેન્ટ તમારા માટે લાવતા રહીશું. તો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો.